કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7 નું સેકન્ડ ચેપ્ટર સ્વાધ્યાય 2.1 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાનો દાખલા નંબર 2 લઈશું. આગલા વિડિયોની અંદર તમને થિયરીઓ સમજાવેલી હતી. અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, સમ અપૂર્ણાંક કોને કહેવાય, એના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય. બરાબર, એ આગલા વિડિયોમાં સમજાવ્યું. હવે દાખલા નંબર 2 છે. એમાં એવી રકમ આપેલી છે કે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો. પહેલા તો તમને ખબર હોવી જોઈએ, તમે જ્યારે મતલબ આગળના સ્ટાન્ડર્ડમાં હતા તો ચડતો ક્રમ એટલે શું, ઉતરતો ક્રમ એટલે શું, ચડતો ક્રમ એનો મતલબ એમ કે 1 2 3 4 5. બરાબર, આ જે છે એ ચડતો ક્રમ કહેવાય. અને આને હું આવી રીતે લખું, જો 5 4 3 2 1. તો આ વાળો જે થયો, આ થયો ઉતરતો ક્રમ. બરાબર છે, ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા આવે, પછી એઝ ઇટ ઇઝ પાછળ પાછળ નાની સંખ્યાઓ આવતી જાય. અને ચડતા ક્રમની અંદર નાની સંખ્યા પહેલા આવે, પછી એના પછી બધી મોટી સંખ્યાઓ આવતી જાય. હવે જોવો આ સાઈડ, અહીંયા આગળ આ તો સિમ્પલ નંબર્સ છે, મતલબ કે સાદા આંકડાઓ છે. પણ અપૂર્ણાંકમાં કેવી રીતે ખબર પડે કે કઈ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવું? ફરીથી 1 2 3 4 5 અહીંયા ઊંધું, આ છે ચડતો ક્રમ અને આ છે ઉતરતો ક્રમ. બરાબર છે. હવે આ વસ્તુ તો તમે સાદા તમે જ્યારે બીજા સેકન્ડમાં થર્ડમાં હોય ત્યારે આ ટાઈપનું તમે ભણતા. પણ અહીંયા તો તમારા અપૂર્ણાંકમાં છે, કઈ રીતે ખબર પડે તમને કે કેવી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવું? હા, તો શું કરશું? તો કે તમને અહીંયા જો ત્રણ અપૂર્ણાંક અલગ અલગ આપ્યા છે. 2/9, 2/3 અને 8/21. કઈ રીતે કરશું? તો સૌપ્રથમ તો પહેલા તો આ છે સમછેદી નથી, વિષમછેદી અપૂર્ણાંક છે. તો સૌપ્રથમ આપણે જ્યારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય નંબર્સને, આંકડાઓને ઉતરતા ક્રમમાં અપૂર્ણાંકને ગોઠવવાના હોય ત્યારે સૌપ્રથમ આપણે આનો જે છેદ છે એ સરખો કરવો પડે. છેદ સરખો કરવા માટે મેં ગઈકાલે જ તમને કીધું હતું કે લસા લેવો પડે. તો ચલો તો આ સાઈડ આપણે જોઈએ તો લસા લઈએ. પહેલા 9 3 અને 21 નો આપણે લસા લઈશું. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ચલાવશું. બરાબર છે, તો કે 3 તેરી 9, 3 એકા 3, 3 સત્તા 21. ઓકે, હવે જો હવે અહીંયા 3 આવ્યા, અહીંયા 1 અને અહીંયા 7. અહીંયા તો આ કમ્પ્લીટ થઈ ગયું. ઠીક છે. હવે વળી પાછું આપણે 3 થી ચલાવશું. હા, 3 એકા 3, 1 નો 1 એમનેમ રહેશે, 7 ના 7 પણ એમનેમ રહેશે. હવે અહીંયા 1 આવી ગયો. લસામાં તમને ખબર જ છે કે લાસ્ટમાં એક નંબર્સ આવી જાય ત્યાં આખી જે પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય, મતલબ કે એ પ્રક્રિયા પૂરી થઈ જાય. અહીંયા હવે અહીંયા ભાગ આગળ ચલાવવાનો નથી. હવે બચ્યા છે 7. શું કરશું? ડાયરેક્ટ આપણે 7 વડે ચલાવશું. 7 એકા 7. બરાબર છે. હવે શું કરશું? હવે આ ત્રણેયનો આપણે ગુણાકાર કરશું. એ શું મળશે? તો કે 3 તેરી 9, 9 સત્તા 63. રિપીટ, 3 તેરી 9, 9 સત્તા 63 લસા આવ્યો. ઠીક છે. હવે શું કરશું? આપણે બધાના છેદ સરખા કરશું. સૌપ્રથમ આપણે 2/9 લઈએ. બરાબર છે. હવે જુઓ અહીંયા આગળ છેદમાં મારે 63, હવે જો છેદ સરખા કરવા છે એનો મતલબ એમ કે અહીંયા મારે 63 લઈ આવવાના છે, અહીંયા 63 લઈ આવવાના છે, અહીંયા 63 લઈ આવવાના છે. તો હું ઉપર અને નીચે કઈ સંખ્યા વડે ગુણીશ? ઉપર અને નીચે હું કઈ સંખ્યા વડે ગુણીશ તો 63 આવશે. બરાબર છે. તો 2/9. હવે જોજો તમે અહીંયા 9 સત્તા 63. તો ઉપરની મારે શું કરવું પડશે? અંશમાં પણ મને 7 વડે ગુણાવવું પડશે. બરાબર છે. હવે જો અહીંયા 7 હતું તો કે 14, 9 સત્તા તો કે 63. ઓકે, હવે એવા 2/3. હવે જોજો આ છે 2/3. શું કરશું? તો કે 63. તો તમને ખબર હોવી જોઈએ કે હું અહીંયા એવી કઈ સંખ્યા વડે ગુણીશ કે 63 આવશે. તો હું કરી જોઉં છું. જો આવું થઈ શકે. 3 એકા 3, 3 દુ 6, 21 તેરી તો કે 63.
વડે ગુણાવીશ. હવે શું થશે તો કે 21 દુ 42 અને 21 તેરી 63. બંનેના આવી ગયા, બધાના છેદ જો સરખા આવતા જાય છે. બરાબર છે. હવે આપણે લઈએ 8 ના છેદમાં 21. હવે હું શું કરીશ અહીંયા આગળ 21 ને હું કઈ સંખ્યા વડે ગુણીશ તો 63 આવશે. તો મેં તમને હમણાં જ ગુણાકાર કરી બતાવ્યું કે 21 તેરી 63. એટલે અહીં 3 તો હું છેદની અંદર 3 વડે ગુણાવતી હોઉં તો મારે અંશમાં પણ 3 વડે ગુણાવવું પડે. બરાબર છે. આવી રીતે હવે શું થશે તો કે 8 તેરી 24 21 તેરી 63. હવે જો આપણે કેટલા નંબર્સ મળ્યા તો કે આપણે માટે જો તમને ક્યાં ક્યાં મળ્યા તો કે એક તો આ મળ્યું 14 ના છેદમાં 63, પછી મળ્યું 42 ના છેદમાં 63 અને ત્રીજું મળ્યું આપણે 24 ના છેદમાં 63. હવે જો આ સાઈડ હવે અહીંયા આપણે શું કરશું તો કે આપણે જોવાનું કે છેદ તો બધાના સરખા છે. ઉપરના નંબર્સમાં સૌથી મોટો કોણ છે? છેદ તો બધાના સરખા છે. ઉપરના નંબર્સમાં શું મોટું છે તો કે 42. 42 સૌથી મોટી સંખ્યા છે. એના પછી તો કે 24 અને એના પછી 14. તો હું લખી શકું માટે 42 જો છેદ તો બધાના સરખા છે 42 greater than 24 greater than 14. બરાબર છે. આવું કરી શકાય તો કે હા કરી શકાય. ફરીથી રિપીટ. હવે આ ત્રણ મને આનું જે સાદું રૂપ છે મને અહીંયા મળ્યું, અહીંયા મળ્યું, અહીંયા મળ્યું. છેદ બધાના સરખા છે. હવે ઉતરતો ક્રમ કીધો છે. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા આવે તો છેદ તો બધાના સરખા છે. મારે જોવાનું કે આ ત્રણમાં ઉપરના અંશમાં સૌથી મોટું કોણ છે? ઉપરના અંશમાં સૌથી મોટા 42 છે. 42 greater than 24 greater than 14 માટે 42 ના છેદમાં 63 greater than 24 upon 63 greater than 114 upon 63. બરાબર છે. હવે 42 ના છેદમાં 63 કેનું સિમ્પ્લિફિકેશન હતું જોઈ લો તમે. જો 42 ના છેદમાં 3. બરાબર. એટલે આ રીતે આપણે કરી શકીએ. સમજાય છે? ચલો સેકન્ડ સમ લેતા હોઈએ ત્યારે 1 ના છેદમાં 5, 3 ના છેદમાં 7 અને 7 ના છેદમાં 10. બરાબર છે. હવે અહીંયા પણ શું કરશું એઝ ઇટ ઇઝ ઉતરતો ક્રમ સૌથી મોટી સંખ્યા કઈ છે આમાંથી? બરાબર છે. જોઈએ તો બધાના છેદ વિષમછેદી છે તો એને સમછેદી બનાવવા માટે એનો લસા લેવો પડે. સૌપ્રથમ લસા લઈએ ત્યારે 5 7 અને 10. લસા અને ગુસામાં આપણે તમને લોકો અગાઉ ભણી જ ગયા છો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા વડે આપણે એનો ભાગ ચલાવીએ છીએ. 5 અને 7 બંને પોતે અવિભાજ્ય સંખ્યા છે પણ 10 નો ભાગ 2 થી ચાલે. 2 50 10. 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. ઠીક છે. એટલે અહીંયા 2 5 ના 5 આપણે એમ નામ લખશું. 7 ના 7 એમ નામ લખાશે. 2 50 10. 5 દુ 10. હવે ભાગ 3 થી પણ નહીં ચાલે. બરાબર છે. ડાયરેક્ટ 5 થી જ ચાલશે. હવે જો 5 એકા 5 7 ના 7 આપણે એક નામ લખશું. 5 એકા 5. ચલો અહીંયા તો એક એક આવી ગયા. લસમાં એવું જોઈએ લાસ્ટમાં એક આવી જવો જોઈએ. બરાબર છે. હવે આવશે 7 એકા 7. ચલો અહીંયા આપણો લસા પૂરો. બરાબર. હવે જો શું થશે 5 દુ 10. 10 તથા 70. લસા શું આવ્યો 70. બરાબર છે. હવે જો અહીંયા લઈએ 1 ના છેદમાં 5. હવે મારે શું કરવું પડે? મને અહીંયા છેદમાં 70 જોઈએ છે કારણ કે મારે એને સમછેદી બનાવવા છે. મારે એને ઉતરતા ક્રમમાં ગોઠવવા છે. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા તમારે છેદ સરખા કરવા પડે. સૌપ્રથમ આપણે લઈએ 1 ના છેદમાં 5. બરાબર છે. હવે જોજો શું કરીશું? છેદમાં 5 લઈ આવવા માટે હું કેના વડે ગુણીશ? તો જો અહીંયા 5 છે. હવે તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની. મને તો ખબર પડી જાય કે 14 50 તો કે 70. તમે શું કરશો? તમારે શું કરવાનું? આ 5 એમ નંબર રાખ્યા છે. જો 5. હવે હું આનો અને આનો ગુણાકાર કરીશ. 7 દુ 14 તો મને ખબર પડી જાય. નહીં તો તમને કેમ ખબર પડે કે કેટલા વડે તમે ગુણો તો 70 આવે?
તમારે શું કરવાનું 70 ભાગ્યા 5 કરી લેવાના 5 એકા 5 2 વધ્યા ઉપરથી મિત્રો 0 5 ચોક 20 બરાબર મને ખબર પડી ગઈ મારે અહીંયા 14 વડે ગુણાવવું પડશે અધરવાઇઝ ડિવિઝન કરો અથવા તો આ ટેબલ આ લસ્સા જે કાઢ્યો છે એમાં જુઓ કે આ 5 ને એમનેમ રાખ્યા છે હવે હું કેટલા વડે ગુણીશ તો કે 7 દુ 14 આ રીતે પણ તમે જોઈ શકો અધરવાઇઝ તમે આવું ડિવિઝન પણ કરી શકો બરાબર છે હવે જુઓ 70 લઈ આવવા માટે હું નીચે પણ 14 વડે તો અંશમાં પણ મને 14 વડે ગુણાવવું પડે એટલે શું મળશે મને તો કે મને મળશે 14/70 ઠીક છે હવે જોજો આ સાઈડ હવે હું લઈશ 3/7 બરાબર છે તો શું કરવું પડે તમને ખબર જ છે 10 સત્તા 70 બરાબર છે અહીંયા 10 વડે ગુણાવું તો અહીંયા પણ હું 10 વડે ગુણાવું અહીંયા આવશે 30 અહીંયા આવશે 70 બરાબર હવે બીજું રકમ લઈએ તો 7 નીચે કેટલા વડે 70 આવે તો કે 7 વડે તો કે અહીંયા 7 વડે તો ઉપર પણ 7 વડે ગુણાવશું નીચે પણ 7 વડે ઉપર 70 49/70 હવે જો આ તમને ત્રણ જે અપૂર્ણાંક મળ્યા આમાં તમે જો છેદ બધાના સરખા છે હવે ઉપરના અંશ જુઓ તો અંશ સૌથી મોટો કયો છે તો 49 પછી કોણ છે તો કે 30 પછી કોણ છે તો કે 14 તો હું લખી શકું જો માટે 49 greater than 30 greater than 1/14 માટે 49/70 greater than 14/70 હવે આ 49/70 કેનું સાદું રૂપ હતું જોવો જોઈએ તો કે 7/10 નું કેનું સાદું રૂપ હતું જો 7/10 નું એટલે હું લખી શકું કે 7/10 પછી તો કે 3/7 પછી 14/70 કેનું છે સાદું રૂપ જોવો જોઈએ તો કે 1/5 નું 1/5 આ ઉતરતો ક્રમ છે ઓકે ચલો દાખલા નંબર 3 જાદુઈ ચોરસ તમે લોકો જે પૂર્ણાંક સંખ્યાની અંદર પણ આપણે જાદુઈ ચોરસ શીખ્યા હતા બરાબર છે એમાં પૂર્ણાંક સંખ્યાઓ હતી એમાં શું હતું તો કે ઊભી જે હરોળ ઊભા જે સ્તંભ છે આડી જે હરોળ છે એ બધાનો સરવાળો અને તેના વિકર્ણ એટલે કે ક્રોસ લાઈન જે છે મતલબ કે ત્રાસી હરોળ જેને કહી શકાય બરાબર છે આવી રીતે તમને લોકો પૂર્ણાંક સંખ્યામાં શીખી ગયા આવી રીતે હોય તો ભાઈ આ તો કે આડી હરોળ આ તો કે ઊભી હરોળ અને આ આવી રીતે હોય એ વિકર્ણો અથવા તો ત્રાસી હરોળ પણ એને કહી શકાય બરાબર તો એ બધાનો જો સરવાળો સમાન આવતો હોય આ બધાનો સરવાળો જો સમાન આવે તો એ જાદુઈ ચોરસ છે જો એકાદ પણ કોલમ અથવા તો જે કહેવાય રો એટલે હરોળ રો એટલે આમ હરોળ અને કોલમ એટલે સ્તંભ બરાબર આમ ઊભું તો એમાં એકાદનો પણ જો સરવાળો જે છે એ અલગ પડતો હોય એટલે કે બધાનો મતલબ ઇક્વલ ન આવતો હોય અલગ પડતો હોય તો એ જાદુઈ ચોરસ નથી બરાબર છે હવે જો અહીંયા આપણે શું કરવાનું છે તો કે આડી હરોળ એટલે આ ઊભી હરોળ એટલે આ આડી હરોળને આપણે રો કહેવાય ઊભી હરોળને આપણે કોલમ કહીશું અને ત્રાસી હરોળ એટલે કે વિકર્ણ બરાબર છે વિકર્ણ હવે જોવા છે આ બધાના આપણે ટર્મ બાય ટર્મ સરવાળા લઈશું સરવાળા બધામાં જો બધાના જો સરવાળા સરખા થઈ જતા હશે તો એ જાદુઈ ચોરસ છે નહીં થઈ જતા હોય તો એ જાદુઈ ચોરસ નથી ચલો ફર્સ્ટ લઈએ ત્યારે તો હું લખું છું પ્રથમ આડી હરોળ આપણે ગુજરાતીમાં લખીએ પ્રથમ આડી હરોળ બરોબર છે પ્રથમ આડી હરોળ કોણ થશે તો કે આ જો આ વાળી હું એ બતાવું છું તમને આ રો ફર્સ્ટ રો ઓકે ચલો 4/9/11 હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે બધાના છેદ સરખા છે સમછેદી છે ડાયરેક્ટ સરવાળો કરશું બરાબર છે બધાના છેદ સરખા એટલે આપણે છેદ સરખા કરવાની જરૂર નથી બરાબર છે 4/9/2 એટલે કેટલા મળશે તો કે 9 ને 2 આવશે 9 ને 2 10 અને 11 11 અને 4 કેટલા આવશે તો કે 15 તો કે 15/11
મળ્યા આપણે, બરાબર છે। હવે સેકન્ડ લઈએ આપણે। સેકન્ડ આ બીજી આડી હરોળ એનો સરવાળો બીજી આડી હરોળ, બરાબર છે। બીજી આડી હરોળમાં કોણ છે તો કે 3/11 + 5/11 + 7/11। હવે જોઈ શકો છો અહીંયા વળી આપણે જોઈએ બધાના છેદ સરખા છે 3 + 5 + 7/11। હવે જો અહીંયા 5 અને 3 8, 8 અને 7 શું થશે? 8 ને 7 15, 15/11, બરાબર છે। હવે આપણે ત્રીજું લઈએ, ત્રીજી આડી હરોળ, તો કે લખો ત્રીજી આડી હરોળ કોણ છે એમાં તો કે 8/11 + 1/11 + 6/11। શું થશે? 8 + 1 + 6/11। 8 ને 1 9 ને 6 15/11। ધેટ મીન્સ અહીંયા આગળ શું થયું? અહીંયા આગળ આપણે જોયું કે પ્રથમ આડી હરોળ, બીજી આડી હરોળ અને ત્રીજી આડી હરોળ બધાનો જે સરવાળો છે એ સરખો આવ્યો, બરાબર છે। હવે આપણે શું લઈશું તો કે હવે આપણે લઈશું ઊભી હરોળ। હવે જો આ સાઈડ આડી હરોળના સરવાળા લીધા, હવે આપણે લઈશું ઊભી હરોળ। ઊભી હરોળ એટલે જોજો હું આમ કરતી જાઉં છું, તમને બતાવું છું આવી રીતે એરોથી। ઊભી હરોળ કોણ આવશે પ્રથમ તો કે 4/11, 3/11 અને 8/11, બરાબર છે। હવે જો વળી પાછું આપણે ચોથો નંબર આપીએ તો લખવાનો પ્રથમ ઊભી હરોળ બરાબર કોણ છે તો કે 4/11 + 3/11 + 8/11। તમે જોઈ શકો છો બધાના જે છેદ છે સરખા છે 4 + 3 + 8/11। ધેટ મીન્સ 4 ને 3 7 ને 8 15/11। હવે આપણે પાંચમું લઈએ। પાછો એરો મેં તમને બતાવ્યો, આ બીજી ઊભી હરોળ કોલમ જે કહી શકાય, બીજી ઊભી હરોળ બરાબર કોણ છે? 9/11 + 5/11 + 1/11, બરાબર છે। હવે જો છે સરખા 9 બધાનો ડાયરેક્ટ સરવાળો થાય, છેદમાં તો બધા કોમન જ છે। હવે સમછેદી અપૂર્ણાંકના સરવાળા શીખી જ ગયા છો। 9 ને 1 10 ને 5 15/11। હવે જોજો હજી આગળ લઈએ છઠ્ઠું, તો આપણે ત્રીજી આ જો આ બતાવું છું તમને અહીંયા આગળ, આ ત્રીજી ઊભી હરોળ છે, બરાબર છે। તો કે ત્રીજી ઊભી હરોળ બરાબર તો કે 2/11 + 7/11 + 6/11। બધાના છેદ સરખા છે, સમછેદી અપૂર્ણાંકના સરવાળા શીખ્યા। છેદમાં 11 2 + 7 + 6 બરાબર 7 ને 2 9 ને 6 15/11। હવે આપણે જોઈએ કે આડી જે મતલબ રો હતી, મતલબ કે આડી જે હરોળ હતી એના સરવાળા 15/11 આવ્યા। ઊભી જે હરોળ હતી આ 3 ને 3 એના સરવાળા પણ શું આવ્યા તો કે 15/11। હવે શું લેશું તો કે હવે આપણે લેશું જોજો બધા આ સાઈડ, હવે આપણે લેશું ત્રાસી હરોળ જેને વિકર્ણ કહી શકાય, ડાયાગોનલ। ઓકે, હવે જોજો હું કઈ રીતે લઉં છું, જો તો કે આમ આખું આડું આમ જશે, જોજો દેખાય છે क्या क्या नंबर्स આવ્યા આમાં, જો क्या क्या ચોરસ આ બધા કટ થયા તો કે 4/11 5/11 અને 6/11। એટલે આપણે 7 નંબર અહીં આપશું, 7 નંબર આપશું એમાં શું લખશું તો કે પ્રથમ, તમને ત્રાસી હરોળ કીધું છે આપણે ત્રાસી હરોળ લખશું, બરાબર, વિકર્ણ લખવાની કોઈ જરૂરત નથી। પ્રથમ ત્રાસી
બરાબર છે? છેદમાં 11 વત્તા 6 ના છેદમાં 11. તમે જોઈ શકો છો કે એનો 4 વત્તા 5 વત્તા 6 4 ને 5 9 9 ને 6 15 ના છેદમાં 11. ઓકે, હવે આપણે છેલ્લું લઈએ. જો આ એક હવે આપણે અહીંથી લેશું. क्या क्या नंबर्स 2 ના છેદમાં 11 5 ના છેદમાં 11 અને આ છે 8 ના છેદમાં 11 બરાબર છે. હવે જો બીજી રાશિ હરોળ કોણ આપ્યું 2 ના છેદમાં 11 5 ના છેદમાં 11 8 ના છેદમાં 11 શું થશે તો કે 2 5 8 ના છેદમાં 11 5 ને 2 7 ને 8 15 ના છેદમાં 11. એનો મતલબ એમ કે એક રાશિ હરોળ અને ઊભી હરોળ અને આડી હરોળ બધાના જે સરવાળા છે એ સરખા આવ્યા. આપણે એટલે માટે શું લખી શકાય તમે જોઈ શકો છો. માટે તેથી હું અહીંયા લખું છું માટે અધરવાઇઝ આપણે અહીંયા લખીએ આઈએસ કરી લઈએ. ચલો બરાબર છે. આપણે આન્સર લખીએ માટે અહીં દરેક આડી હરોળ ઊભી હરોળ અને ત્રાસી હરોળની સંખ્યાનો સરવાળો 5 ના છેદમાં 11 એ દરેક વખતે સમાન આવે છે. માટે આ જાદુઈ ચોરસ છે. ઓકે, દાખલા નંબર 4 એક લંબચોરસ કાગળ છે. લંબચોરસ કાગળ છે એની લંબાઈ છે 12.1/3. જો 12.1/3 જે છે એ છે મિશ્ર સંખ્યા મિશ્ર પૂર્ણાંક અને પહોળાઈ છે એ છે 10.2/3 સેન્ટીમીટર. તો તેની પરિમિતિ શોધો. તમે લોકો છઠ્ઠા ધોરણની અંદર લંબચોરસની પરિમિતિનું સૂત્ર પહેલા તમને ખબર હોવી જોઈએ બરાબર. તો સૌપ્રથમ આપણે યાદ કરી લઈએ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે. તો હું અહીંયા લખીશ જો લંબચોરસ એ લંબચોરસ છે કાગળ છે તો લંબચોરસ કાગળની બે ગુણ્યા ઇન્ટુ બ્રેકેટ લંબાઈ વત્તા પહોળાઈ. ઠીક છે. જો લંબચોરસ કાગળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ આપણી તમે છઠ્ઠા ધોરણમાં તમને ખબર જ છે. તમે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ તેના ક્ષેત્રફળ વિશે ભણી જ ગયા છો બરાબર છે. હવે અહીંયા આગળ જે તમને લંબાઈ અને પહોળાઈ આપી છે મિશ્ર સંખ્યામાં આપી છે મિશ્ર પૂર્ણાંક પણ એને કહી શકાય એમાં આપેલી છે. તો એને આપણે પહેલા અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું બરાબર છે. તો પહેલું મારું સ્ટેપ શું હોઈ શકે તો કે પહેલા સ્ટેપની અંદર હું શું લખીશ તો કે હું લખીશ કે લંબચોરસ કાગળની લંબાઈ બરાબર 12.1/3 એટલે કે કેટલા થશે તો ખબર જ છે કેવી રીતે કન્વર્ટ કરશું. જુઓ તમે આ સાઈડ આપણે આ રીતે લખીએ 12 દુ 24 ને 1 25 તો કે 25 ના છેદમાં 2. ઓકે, હવે જો આપણે બીજું લઈએ તો શું આવશે બીજું તો કે બીજું આવશે લંબચોરસ કાગળની
10.2 જો ઓકે હવે શું કરશું તો કે 10 તેરી 30 ને 2 32 આવશે 32 ના છેદમાં 3 ઓકે હવે જો સેન્ટીમીટર એકમ લખવાનો ભૂલવાનો નથી બિલકુલ હા સેમી ફરીથી 12 દુ 24 ને 1 25 ના છેદમાં 2 10 તેરી 30 ને 2 32 ના છેદમાં 3 હવે આજે આપણે લંબાઈ પહોળાઈ મેળવી આપણે આ સૂત્રમાં મૂકી દઈશું બરાબર છે ચલો આ બંને જે મળ્યું એ આપણે અહીં મૂકશું એટલે કે 2 ગુણ્યા લંબાઈ કેટલી મેળવી તો કે 25 ના છેદમાં 2 વત્તા કેટલા મળ્યા તો કે 32 ના છેદમાં 3 હવે અહીંયા તો તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા નથી વિષમછેદી છે સમછેદી બનાવવા માટે શું કરશું ફરી પાછું આપણે આ સાઈડ લઈએ તો લસા લઈશું લસા બરાબર 2 અને 3 નો લસા લઈએ આપણે શું થશે બંને અવિભાજ્ય સંખ્યા છે 2 એકા 2 3 ના 3 એમ લખીશું 3 એકા 3 3 દુને 6 લસા શું નીકળ્યો તો કે 6 શું કરીશું જોજો આ સાઈડ 2 ગુણ્યા હવે ઉપર અને નીચે મારે લસા મતલબ કે છેદ સરખા કરવા છે લસા 6 નીકળ્યો તો મારે શું કરવું પડે અહીંયા મારે 6 લઈ આવવા માટે કેટલા વડે ગુણવું પડે તો કે 2 તેરી 6 નીચે છેદમાં જો હું 3 વડે ગુણાવતી હોય તો મારે અંશમાં પણ 3 વડે ગુણાવવું પડે શું કરીશું તો કે 25 ગુણ્યા 3 2 ગુણ્યા 3 વત્તા અહીંયા મારે કેટલા વડે ગુણાવવું પડે તો કે 2 વડે ગુણાવવું પડે તો અહીંયા 32 ગુણ્યા 2 બરાબર છે જોઈ શકો છો તમે હવે જો આ સાઈડ 25 તેરી તો કે 75 ના છેદમાં 6 વત્તા શું થશે તો કે 32 નું 2 દુ 4 3 દુ 6 અહીંયા આવશે 6 બરાબર છે જો તમે સમજાય છે હવે શું કરશું બંનેના છેદ સરખા છે આપણે આ પણ ભૂસી નાખીએ ચલો ઓકે હવે શું કરીશું જો 75 અને 64 નો શું કરીશું કે સરવાળો કરીશ 75 64 શું થશે જો આ સાઈડ 75 + 64 5 ને 4 9 6 ને 6 12 ને 1 13 એટલે અહીંયા આવશે 139 ના છેદમાં 6 બરાબર હવે જો આ સાઈડ હજી આપણે એક સાદું રૂપ આપી શકીએ આ 2 છે અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ 2 તેરી 6 તો જો અહીંયા હું છેદ ઉડાડીશ 2 તેરી 6 એટલે અહીં મને શું મળશે તો કે 139 ના છેદમાં 3 હવે જો આ સાઈડ તમે જોઈ શકો છો શું મળ્યું અમે છેદ ઉડાડ્યા તો 139 ના છેદમાં 3 પણ અહીંયા તમને લંબાઈ પહોળાઈ છે મિશ્ર પૂર્ણાંકમાં આપેલી છે મિશ્ર સંખ્યામાં આપેલી છે તો હવે હું અહીંયા શું કરી શકું આને મિશ્ર સંખ્યામાં ફેરવીશ મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું કે જો ડાયરેક્ટ ન ફાવે ભાગાકાર તો ભાગાકાર આ રીતે કરીને આપણે બતાવી દેવાનું 3/139 હવે જો 3 નો ઘડિયો 3 ચોક 12 તો 3 ચોક 12 ઉપરથી કેટલા અહીંયા 0 3 માંથી 2 જાય એ બાદ બાકી કરીશું 3 માંથી 2 જાય તો 1 ઉપરથી મિત્રો 9 3 5 15 3 6 18 3 6 18 બરાબર છે હવે આ 0 આ 1 હવે તમને લખતા પણ શીખવાડેલું હતું અહીં આપણે સેમી લખી નાખીએ સેન્ટીમીટર લખવું પડે બરાબર છે હવે તમે જોઈ શકો છો કે આ જે શેષ બચેલી છે એ આપણે અહીંયા લખશું જેના વડે ભાગ્યું છે તે અહીંયા લખશું અને ભાગફળ જે મળ્યું છે એ પૂર્ણાંક સંખ્યા મળી બરાબર તો આપણે આમ બોલી શકીએ 46.1 સેન્ટીમીટર આની પરિમિતિ કેટલી મળી 46.1
1/3 સેન્ટીમીટર. હવે આપણે માટે તેથી લખીએ. માટે લંબચોરસ કાગળની માટે આ જવાબ છે તમારો. લંબચોરસ કાગળની પરિમિતિ ફરીથી આ રીતે તમે ડાયરેક્ટ પણ ભાગાકાર તમને ફાવતું હોય તો કરી શકો, અદરવાઇઝ આ રીતે તમે કરીને પણ બતાવી શકો. બરાબર છે. જેના વડે ભાગાકાર છે નીચે, શેષ આપણે ઉપર લખી છે અને આ છે આપણે પૂર્ણાંક સંખ્યા મળી. બરાબર છે. હવે જુઓ આ રીતે તમે આ દાખલાઓની પ્રેક્ટિસ તમે પ્રેક્ટિસ વર્કમાંથી પણ કરી શકો. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આગલા દાખલાઓ લઈશું. તમને જે હોમવર્ક આપવામાં આવે એ વ્યવસ્થિત રીતે તમારે દાખલાઓ ગણવાના છે. એની આન્સર કી તમને મોકલવામાં આવે તો એ આન્સર કી પણ તમારે ટેલી કરી લેવાના આન્સર બધા આન્સર કીમાંથી જોઈને. ઓકે, ચલો જય શ્રી કૃષ્ણ.